આજે આપણે બનાવીશું સવારના બ્રેકફાસ્ટ માટે કાંદા પરોઠા, જે એકદમ ઇઝી અને હેલ્ધી છે. તો એના માટે મેં ડુંગળી સમારી લીધી છે, એકદમ પતલી કાપવાની છે. એમાં મેં લીલા ધાણા, ત્યારબાદ તેમાં લાલ મરચું એડ કરું છું અને તમારા ટેસ્ટ મુજબ મીઠું. હવે એને પ્રોપર મિક્સ કરી અને મિક્સિંગ રેડી કરીશું. મિક્સ કરી દીધું છે અને પરોઠા માટે બી મેં નોર્મલ આપણે જે ઘઉંનો લોટ રોટલી બનાવવા માટે જે લઈએ છીએ એવી રીતે જ બાંધી દેવાનું છે. અને હવે આપણે બનાવીશું એના પરોઠા. હવે આપણે જે રોટલી બનાવી દીધી છે, હવે એમાં જે ઉપરનું આપણે જે મિક્સર બનાવ્યું હતું એ એડ કરી દઈશું. ડુંગળીને એકદમ પાતળી કાપવાની છે, જેથી કરીને એ છે ને બહાર ના નીકળે. તો એના માટે મેં એકદમ પાતળી કાપી છે. આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આપણે એને રોલ કરીશું. રોટલીને રોલ કરી એને તવા પર થોડું તેલ લગાવીને શેકાવા માટે મૂકી દીધી છે. અહીંયા છે ને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસ પર જ એને શેકાવા દેવાનું છે, જેથી કરીને પ્રોપર શેકાઈ જાય. અહીંયા એને જે બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાના છે બંને સાઈડથી. તો અહીંયા આ શેકાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને ઉતારી લઈશું. હવે આપણા પરાઠા રેડી છે, જેને તમે ચા સાથે ખાઈ શકો છો. ઇઝી અને હેલ્ધી છે, બાળકોને બી પસંદ આવે છે, જે તમે લંચમાં બી આપી શકો છો.